નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? ઓકે, ચાલો આજે આપણે 11 સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ, આની અંદર આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો પૃષ્ઠવંશીઓ અને એની અંદરનો પહેલો વર્ગ જોયો હતો જેને આપણે ચુસમુખા કીધું હતું. આજના લેક્ચરની અંદર આપણે અત્યારે વર્ગ નંબર 2 પૃષ્ઠવંશીઓનો વર્ગ નંબર 2 મેરુદંડી, એનો ઉપસમુદાય પૃષ્ઠવંશી અને એનો વર્ગ 2 જેનું નામ છે કાસ્થિ મત્સ્ય, એટલે કે માછલીઓનો પ્રકાર છે, બરાબર, મત્સ્યનો પ્રકાર છે, કાસ્થિ મત્સ્ય એનું નામ છે. તો આવા કાસ્થિ મત્સ્ય વર્ગ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો કાસ્થિ મત્સ્ય વર્ગનો આપણે અભ્યાસ કરીએ. વર્ગ અથવા ક્લાસ, ઇંગ્લિશમાં આપણે શું કહીએ? વર્ગ અથવા ક્લાસ, જેનું નામ છે કાસ્થિ મત્સ્ય. હવે આ કાસ્થિ મત્સ્ય છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કોન્ડ્રિક્સ્થિસ કહેવામાં આવે છે. હવે આપણે કાસ્થિ મત્સ્યને શું કામ કહીએ છીએ? તો કે આનું કંકાલ તંત્ર આખું કાસ્થિનું બનેલું હોવાથી આ સમુદાયની માછલીઓને કાસ્થિ મત્સ્ય કહેવામાં આવે છે. બરોબર છે? કાસ્થિયુક્ત હોય છે, એનો કરોડ સ્તંભ, એની ખોપડી, આ બધી વસ્તુઓ કાસ્થિઓની બનેલી અને અમુક એના લક્ષણોના હિસાબે એને કાસ્થિ મત્સ્ય વર્ગમાં મૂકવામાં આવેલી છે. તો આપણે સૌ પ્રથમ જોઈએ આ વર્ગની જે માછલીઓ છે એ ધારારેખીય હોય છે. કેવી હોય છે? ધારારેખીય રચના ધરાવે છે. ધારારેખીય રચના એટલે પાણીના પ્રવાહને સમાંતર તરી શકે એ પ્રકારની શરીર રચના છે એ ધરાવે છે. તદુપરાંત એનું ધારારેખીય રચના અને કાસ્થિનું અંતકંકાલ ધરાવે છે. કાસ્થિનું અંતકંકાલ ધરાવે છે. આ સમુદાયની બધી જ માછલીઓ કેવી છે? તો કે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે, દરિયાની અંદર પોતાનો વસવાટ કરે છે. આ માછલીઓનું મુખ કેવું હોય છે? તો કે આ માછલીઓનું મુખ છે એ મુખ અગ્રવક્ષ બાજુએ હોય. કેવું? અગ્રવક્ષ બાજુ એટલે કેવું? કોઈ પણ ફિશ તમે જુઓ ને, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે આ એક ફિશ છે, આવી રીતના આખી, બરોબર, આવી રીતના જાય છે તો આ એનો અગ્રભાગ થયો, બરોબર, આ એનો અગ્રભાગ, વક્ષ એટલે આ બાજુએ, અગ્ર વક્ષ બાજુએ નીચેની તરફ એનું મુખ આવેલું હોય. તમે બધાએ શાર્ક જોઈ હશે તો આપણે નાનું એવું ચિત્ર દોરીએ. આપણે બધાએ શાર્ક જોયેલી હોય, ખાલી એના ફેસનું ચિત્ર આવા પ્રકારનું હોય, આ એનું મુખ આવેલું, આવા પ્રકારની સંરચના શાર્કને જોવા મળે. એટલે એનું મુખ તમે જુઓ તો આવા પ્રકારની સંરચનાવાળું હોય, અગ્રીય વક્ષ બાજુ નીચેની તરફ આવેલું હોય એવા પ્રકારનું. એટલે એનું મુખ અગ્રીય વક્ષ બાજુએ. આપણું મુખ છે એ આપણા લાંબા થઈને શું જઈએ તો આપણું મુખ એ અગ્રીય વક્ષ બાજુએ આવે. એવી રીતના એનું મુખ પણ કેવું છે? અગ્રીય વક્ષ બાજુએ જોવા મળે છે. તદુપરાંત આ માછલીઓની સંરચનાની અંદર જોઈએ તો કે કરોડ સ્તંભ. કેવો? કરોડ સ્તંભ છે એ આજીવન સ્થાયી હોય. કેવો હોય છે? આજીવન સ્થાયી જોવા મળે, એટલે એકને એક જગ્યાએ જોવા મળે છે. તદુપરાંત આ માછલીઓની અંદર આપણે જોઈએ તો એમાં શ્વસન માટે, શેના માટે? શ્વસન માટે ઝાલર ફાટો આવેલી હોય. શું આવેલી હોય? ઝાલર ફાટો આવેલી હોય. આ ઝાલર ફાટો છે ને એ કેવી હોય છે? તો કે ઝાલર ઢાંકણ વગરની હોય છે. કેવી? ઝાલર ઢાંકણ વગરની હોય છે. અને ઝાલર ફાટ હંમેશા જોડીમાં હોય. કેટલી હોય? 5 થી 7 જોડી ઝાલર ફાટ જોવા મળે છે. હવે આપણે ફિશની સંરચના દોરીએ એટલે એના ગરદન પાસે આવા લીટા જેવી સંરચના જોવા મળે, એ એની ઝાલર હોય છે. આ ગિલ્સ આવે લીટા જેવી,
તો અમુકમાં ઢાંકણા આવે ને અમુકમાં ઝાલરો ખુલ્લી હોય, એમને ખુલ્લા લીટા દેખાતા હોય ને અમુકમાં ઢંકાઈ જતા હોય. એટલે અમુક પ્રાણીઓ શ્વાસ લઈને એટલે સાઈડમાંથી આમ ઊંચું થતું હોય, આવી રીતના આમ ઊંચું થાય, બરોબર, સાઈડમાંથી પાછું ઢંકાઈ જાય, ઊંચું થાય, તો એમાં ઝાલર ઢાંકણા હાજર હોય અને શ્વાસ લેતા હોય તો એમાં કાંઈ ફેરફાર ન થતો હોય, આમનામ ને આમનામ ખુલ્લી હોય તો એ કેવી કહેવાય? ઝાલર ઢાંકણ વગરની કહેવામાં આવે છે, જેની મદદથી શું કરે છે? શ્વસનની પ્રક્રિયા કરે છે. તદુપરાંત જોઈએ તો કે એની ત્વચા, આ ફિશની ત્વચા કેવી હશે? ચીકણી હોય છે, માથેથી કેવી હોય છે? ચીકણી અને કઠણ હોય છે, ચીકણી અને કઠણ. તદુપરાંત એ સૂક્ષ્મ પ્લેકોઇડના ભીંગડા દર્શાવે. કેવા? પ્લેકોઇડના ભીંગડા ધરાવે છે. તો આ પ્લેકોઇડના ભીંગડાની સંરચના કેવી હોય? તો કે આ પ્લેકોઇડના ભીંગડા, દાખલા તરીકે આપણે ફિશની સંરચના દોરીએ છીએ શાર્કની, બરોબર છે? આ પ્રકારે શાર્કની સંરચના દોરીએ છીએ. અહીં એની ઝાલરો આવેલી હોય, અહીં શું આવેલું હોય? ઝાલર. એનું શરીર ચીકણું હોય છે, એની ઉપર આ પ્રકારે ભીંગડાની સંરચના આવેલી હોય. આવા પ્રકારે ભીંગડા જોવા મળે, જે ક્યાં પૂંછ બાજુ નમતા હોય એવા પ્રકારના ભીંગડા જોવા મળે. એટલે આ ભીંગડાને મોટું કરીને દોરીએ ને તો આવી કંઈક સંરચના જોવા મળે. આવા પ્રકારનું ભીંગડું હોય, બરોબર. અને પ્લેકોઇડના ભીંગડા કહેવામાં આવે છે, જે પાછળની તરફ, તમે આગળથી પાછળ આમ હાથ ફેરવો ને તો ન લાગે, પણ પાછળથી આગળ આમ હાથ લઈ જાવ તો લાગે, બરોબર છે? પ્લેકોઇડના ભીંગડા પાછળની તરફ ઉછળે, એટલે આગળથી પાછળ હાથ ફેરવો તો કાંઈ થાય નહીં, પણ પાછળથી આગળ હાથ જવા દો તો એ ભીંગડા આપણે લાગે છે. તો આ પ્રકારના પ્લેકોઇડના ભીંગડા આવેલા જોવા મળે છે. તદુપરાંત એના પ્લેકોઇડના ભીંગડાનું, આ ભીંગડાનું જ શું થયેલું છે? ભીંગડાનું જ રૂપાંતર દાંતમાં થયેલું હોય છે. એમાં ભીંગડાનું જ રૂપાંતર દાંતમાં થયેલું હોય. તો આ ફિશના દાંત તમે જુઓ ને તો એના દાંત મુખની અંદર આવેલા હોય. ક્યાં આવેલા? મુખમાં પાછળની બાજુએ વળેલ હોય છે. દાંત કેવા હોય? બધા સમદંતી, આવી રીતના દાંત હોય. આ સીધા દાંત હોય આમ, બરોબર, આમ એ આમ પાછળની બાજુએ આવી રીતના પાછળની બાજુએ વળેલા હોય. એટલે કોઈ પણ શિકાર એમાં અટકાઈ જાય એટલે બહાર નીકળી શકે નહીં. એની સાથે સાથે એનું જડબું છે પણ એ પણ કેવું હોય છે? મજબૂત. એનું હનું છે એ હનું પણ કેવું હોય છે? એનું હનું, આ હનુધારી પ્રાણીઓ હોય તો એનું હનું પણ કેવું હશે? મજબૂત. એક વખત કોઈ શિકારને પકડી લઈએ, એનું હનું, એનું જડબું એક વખત કોઈ શિકારને પકડી લે પછી મૂકતું નથી. શું કામ? કે એના દાંત છે એ સમદંતી છે, આવા સરખા પ્લેકોઇડના ભીંગડાનું રૂપાંતર છે એના મુખમાં. આ દાંત પાછળની તરફ વળેલા હોય. કઈ બાજુએ? એના મુખમાં આમ પાછળની તરફ, એટલે આ બાજુએ વળેલા જોવા મળે છે. આ પ્રકારની સંરચના છે એ એના દાંતની જોવા મળે છે. ચાલો, તદુપરાંત આપણે જોઈએ તો કે આ વર્ગના પ્રાણીઓની અંદર પ્લવનાશયો કે વાતાશયો ની ગેરહાજરી હોય છે. પ્લવનાશયો અથવા વાતાશયો એટલે શું? હવા ભરવાની કોથળી. આ પ્રાણીઓમાં નથી હોતી, એટલે આ પ્રાણીઓમાં હવા ભરાતી નથી એના શરીરમાં, તો એનાથી એક જગ્યાએ સ્થિર ઊભા રહી શકતા નથી. આની ગેરહાજરીના હિસાબે એને કન્ટિન્યુ પાણીના પ્રવાહમાં તરવું પડે છે. જો એ સ્થિર ઊભા રહેવા જાય તો નીચે પડી જાય. દાખલા તરીકે તમે કોઈ ખાલી વસ્તુ પાણીમાં નાખો તો કેવી થશે? ડૂબી જશે. પણ એ વસ્તુમાં હવા ભરીને પાણીમાં નાખશો તો ડૂબશે નહીં. તો એવી રીતના આની અંદર પ્લવનાશકો અથવા વાતાશયો નથી, એટલે એમાં હવા ભરવાની કોથળી ન હોય, એટલે એ એક જગ્યાએ સ્થિર નથી ઊભી રહી શકતી. એ કન્ટિન્યુ પાણીમાં તૈયાર જ રાખે છે આ ફિશ, બરોબર છે. તદુપરાંત જોઈએ તો કે આ ફિશની અંદર વાતાશયો ગેરહાજર છે, પ્લસ આ મત્સ્ય છે એની અંદર ગ્રીવા ગેરહાજર હોય છે. કેવી? એની ગ્રીવા કેવી હોય છે? ગેરહાજર જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે આ મત્સ્યની અંદર
હૃદય જોવા મળે. શું જોવા મળે છે? હૃદય. હૃદય છે ને એ દ્વિખંડીય હોય. કેવું હોય છે? દ્વિખંડીય હૃદય ધરાવે છે. દ્વિખંડીય હૃદય કેવા પ્રકારનું? તો કે એનું દ્વિખંડીય હૃદય આવા બે ખંડ ધરાવે. એક કર્ણક, કર્ણક એક અને છેપક એક ધરાવે છે. આવું દ્વિખંડીય હૃદય. પછી એની અંદર રુધિર પરિવહન માર્ગ, રુધિર પરિવહન અથવા રુધિરનું પરિવહન એક માર્ગી હોય છે. હૃદયથી ઝાલરો, ઝાલરોથી શરીરના અંગ ને શરીરના અંગમાંથી હૃદય. ક્યાં? હૃદય, ત્યાંથી ઝાલર, ત્યાંથી અંગ અને અંગમાંથી પાછું હૃદય. આવું એક માર્ગી વહન જોવા મળે છે એની અંદર. તદુપરાંત જોઈએ તો કે આ સજીવોની અંદર આરબીસી જોવા મળે. આરબીસી. આરબીસી કોષ કેન્દ્રયુક્ત હોય. કેવા હોય? કોષ કેન્દ્રયુક્ત. આરબીસી એટલે બ્લડ કણ, રક્તકણો જોવા મળે છે. એ કેવા હશે? કોષ કેન્દ્રયુક્ત રક્તકણો જોવા મળે છે. હવે તદુપરાંત આ સજીવોની અંદરની સંરચનામાં આપણે જોઈએ તો કે આ સજીવોમાં ફક્ત અંતઃકરણ જ આવેલો હોય. અંતઃકરણ એટલે અંદરનો કાન આવેલો હોય, આ બહારનો આપણી જેમ બાહ્યકર્ણ નો આવેલો હોય. અને અંતઃકરણ સાથે 3 અર્ધવર્તુળીય નલિકાઓ હોય છે. આપણા કાનની સંરચના આપણે અભ્યાસ કરશી બરાબર, ત્યારે એમાં અર્ધવર્તુળીય નલિકા આવશે. એવી અર્ધવર્તુળીય નલિકામાં આવેલી હોય છે. તદુપરાંત જોઈએ તો કે આ સમુદાયના આ વર્ગના જે પ્રાણીઓ છે એમાં આંખ ઉપર પોપચા વિહીન હોય. કેવી હોય? પોપચા વિહીન એટલે આપણી આંખ ઉપર આ પોપચા આવેલા, આપણે આંખ ખોલબંધ કરી શકીએ એમ એને એવા પોપચા આવેલા હોતા નથી. ડાયરેક્ટ જ અહીંયા એમને આંખ ખુલ્લી આવેલી હોય આ પ્રાણીઓને. આ પ્રકારની સંરચના છે એ આ પ્રાણીઓની જોવા મળે છે. હવે તદુપરાંત આ પ્રાણીઓની સંરચનાની અંદર આપણે જોઈએ તો એની અંદર વિવિધ પ્રકારના મીનપક્ષની સંરચના જોવા મળે. શું જોવા મળે છે? એની અંદર એના મીનપક્ષની સંરચના જોવા મળે. તો આપણે સૌપ્રથમ પ્રાણી શરીરની નાની એવી આકૃતિ દોરીએ ડોગ ફિશની. બરોબર, શેની છે? આ ડોગ ફિશની આકૃતિ છે. ડોગ ફિશની આકૃતિ છે. ડોગ ફિશની આકૃતિની અંદર આપણે જોઈએ તો એની અંદર સ્કંધીય અને નિતંબીય મીનપક્ષ યુગ્મિત હોય. કેવા કીધા? સ્કંધીય એટલે ખંભા ઉપરના મીનપક્ષ. યુગ્મિત મતલબ એક સરખા હોય એવા પ્રકારના. આને કેવા કહેવામાં આવશે? આ મીનપક્ષ છે ને કેવા કહેવામાં આવશે? સ્કંધીય મીનપક્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી એના નિતંબીય મીનપક્ષ એટલે નિતંબ પાસે આવેલા મીનપક્ષ તો અહીં નીચેની તરફ આવેલા હોય. આને કેવા મીનપક્ષ કહેવાશે? નિતંબીય મીનપક્ષ. કેવા? આ બંને કેવા હશે? આ બંને મીનપક્ષો યુગ્મિત હોય છે. કેવા? સ્કંધીય અને નિતંબીય મીનપક્ષો યુગ્મિત હોય છે.
હવે તદુપરાંતના જે મીન પક્ષો એની અંદર આવેલા છે પૃષ્ઠ મધ્ય અને પૂછ મીન પક્ષ. પૃષ્ઠ મધ્ય એટલે આ ભાગ ઉપર અહીંયા એની શરીરમાં અહીંયા મધ્યમાં આમ જોવો ને એટલે એક રેખા જોવા મળે. શું જોવા મળે? આ શરીરની વચ્ચોવચ્ચ. તો આ ભાગ ઉપર એને મીન પક્ષ આવેલા હોય. યુગ્મિત એટલે જોડીમાં આવેલા હોય એવા. યુગ્મિત એટલે કેવા? જોડીમાં. તો આ એક જોડી, આ બીજી જોડી આવેલા, બરોબર? એટલે બંને બાજુએ એક એક આવેલા હોય એવા. હવે આ છે એ કેવા છે? આ મીન પક્ષને આપણે કેવા કહેશી? મધ્ય પૃષ્ઠ મીન પક્ષ. કેવા હશે? અયુગ્મિત. અને પૂછ મીન પક્ષ, તો આ પૂંછડી ઉપર આવેલો મીન પક્ષ. આને કેવો કહેવાશે? પૂછ મીન પક્ષ. એ પણ કેવો? અયુગ્મિત હશે. તો આ પ્રકારે એની અંદર મીન પક્ષની સંરચનાઓ જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો કે આ પ્રાણીઓના આપણે રુધિરની વાત કરી હતી અહીંયા, બરોબર? હૃદય દ્વિખંડીય. તો આ પ્રાણીઓ કેવા છે? અસમતાપી પ્રાણીઓ. એટલે આ પ્રાણીઓને શીત રુધિર વાળા પ્રાણી કહેવાય. શું કામ શીત રુધિર વાળા? તો આ પ્રાણીઓ પોતાના શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકતા નથી. એટલે આ પ્રાણીઓ અમુક સમયે પાણીની સપાટી ઉપર રહી જાય. બહુ ટેમ્પરેચર વધી જાય રુધિરનું એટલે પાછા પાણીની સપાટીની અંદર વહી જાય. બહુ રુધિર ઠંડુ થઈ જાય એટલે પાછા પાણીની સપાટી ઉપર. એટલે આ રીતના એ પોતાના રુધિરને ગરમ ઠંડુ કરી રાખે. પોતાની રીતના એ પોતાનું મેન્ટેનન્સ નથી કરી શકતા. એટલા માટે એને શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવામાં આવે છે. હવે એથી આગળ આપણે જોઈએ તો આ પ્રાણીઓ છે એને અસમતાપી કીધા. એટલે એ પોતાનું તાપમાન પોતાની રીતના સેટ કરી શકતા નથી. એટલે એ વાતાવરણ સાથે અનુકૂલિત થઈ શકે એ પ્રમાણે પોતે કરે છે. તદુપરાંત આની અંદર અમુકમાં વિજંગો અને અમુકમાં ઝેરી ડંખો જોવા મળે. આ કાસ્તી મત્સ્યની અંદર અમુક માછલીમાં વિજંગો જોવા મળે છે અને અમુક માછલીમાં ઝેરી ડંખ જોવા મળે છે. વિજંગ અને ઝેરી ડંખની અમુક માછલીઓની અંદર હાજરી જોવા મળે છે. ટ્રાયગોન અને ટોર્પિડો. વિજંગ છે એ ટોર્પિડોમાં જોવા મળે અને આ ટ્રાયગોન નામની માછલી છે એની અંદર જોવા મળે છે. ટોર્પિડો છે ને એ 100 વોલ્ટ જેટલો ઝટકો આપે. કેટલો? એ વિજંગ એનું છે એ 100 વોલ્ટ જેટલો ઝટકો આપે છે. જ્યારે આનું ઝેર છે એ ઝેર મનુષ્યને મૃત્યુ પણ થઈ જાય. જેનું વ્યવસ્થિત આનું ઝેર ચડી જાય તો મનુષ્યનું મૃત્યુ પણ સંભવિત છે. હવે આવી ઝેરી ડંખવાળી માછલીઓ છે એ આપણને જુદી જુદી સિસ્ટમને, આપણા પાચન માર્ગને, આપણા સ્નાયુને, આપણા રુધિરાભિસરણ તંત્રને અથવા આપણા ચેતાતંત્રને નુકસાન કરતા ઝેરનો ત્યાગ કરતી હોય છે આવી માછલીઓ. તદુપરાંત જોઈએ તો કે આ માછલીઓની અંદર એમાં નર માછલી આવે. કેવી આવે? નર માછલી છે એ નર માછલીના મીન પક્ષ, નર માછલીના મીન પક્ષ જોઈએ તો નર માછલીની અંદર પૂછ મીન પક્ષો. કેવા? નર માછલીમાં પૂછ મીન પક્ષો કેવા હોય? તો કે પૂછ મીન પક્ષો છે એ આકડીઓ અથવા પકડ ટાઈપના હોય. આકડીઓ એટલે કેવા? તો કે એની પૂંછડીમાં જે મીન પક્ષ આવે ને એ આવા પ્રકારની સંરચના ધરાવતો હોય. આ દાખલા તરીકે કોઈ માછલીની પૂંછડી છે, બરોબર? તેમાં આવા આકડિયા પ્રકારનો આવો મીન પક્ષ જોવા મળે તો આના આકડિયો મીન પક્ષ કહેવાય. પકડ આકારનો તો અમુક માછલીની દાખલા તરીકે આ પ્રકારની પૂંછ છે, આ પ્રકારની પૂંછ, બરોબર? તેના પૂંછ ઉપર આ પ્રકારે ફરતે આવો મીન પક્ષ આવેલો હોય તો એને કેવો? આકડિયો પકડ ટાઈપનો, પકડ મીન પક્ષ, પકડ જેવી સંરચનાવાળો મીન પક્ષ કહેવામાં આવે.
તો આવા પ્રકારની સંરચનાવાળો પણ મીનપક્ષ અમુક ફિશમાં જોવા મળે છે. આ પેસિફિક કોના માટે છે? નર માછલી માટે જોવા મળે છે. હવે તદુપરાંત આ ફિશ વિશેની આપણે વાત કરીએ તો તેઓ પ્રજનન કરે છે. પ્રજનનમાં આ પ્રાણીઓ કેવા છે? એકલિંગી છે. કેવા છે? એકલિંગી સજીવો છે. હવે તેઓ છે એ અંતઃફલન કરે છે. કેવું કરે? અંતઃફલન એટલે માદા શરીરની અંદર ફલનની પ્રક્રિયા થાય છે. અંતઃફલન બાદ એ ઈંડા અથવા અપ્રત્ય કેવું? ઈંડા અથવા અપ્રત્ય પ્રસવી. અપ્રત્ય પ્રસવી એટલે ખૂબ જ ઓછા પ્રાણી છે. આમાં ઈંડા એટલે ઈંડાને જન્મ આપે, અપ્રત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે. બચ્ચાને જન્મ આપે એવા આની અંદર ખૂબ જ ઓછા પ્રાણીઓ છે. અપ્રત્ય પ્રસવી એટલે બચ્ચાને જન્મ આપે, અંડ પ્રસવી એટલે ઈંડાને જન્મ આપે. એવા ઈંડાને જન્મ આપતો એને કેવા કહેવામાં આવે? અંડપ્રસવી. અંડપ્રસવી, અપ્રત્ય અંડપ્રસવી અથવા અપ્રત્ય પ્રસવી આવા કહેવામાં આવે છે. બચ્ચાય નહીં અને ઈંડાય નહીં, એ પ્રકારે બચ્ચા પ્લસ ઈંડાની સંરચનાવાળું હોય એવા સજીવને જન્મ આપે છે. હવે આના એક્ઝામ્પલની અંદર જોઈએ તો કે દાખલા તરીકે આમાં સમાવેશ થતી ફિશના એક્ઝામ્પલ જોઈએ તો કે ડોગ ફિશ, રે ફિશ. રે ફિશની પૂંછડીમાં ઇલેક્ટ્રિક કરંટ આવેલો હોય. સો ફિશ અને આપણે બધા જાણીએ ગ્રેટ વ્હાઇટ શાર્ક. આ બધા સજીવોનો સમાવેશ કાસ્થિમત્સ્યની અંદર થાય છે. તો આટલે સુધી આપણે જે કાસ્થિમત્સ્યનો અભ્યાસ કર્યો એની અંદર હવે થોડાક આપણે એક્સ્ટ્રા પોઈન્ટ એડ કરીએ. તો હવે ત્યારબાદ આપણે કાસ્થિમત્સ્યના થોડાક એક્સ્ટ્રા ટોપિક વિશેની વાત કરીએ. આપણે આમાં સાથે સાથે તો એડ કરતા જ ગયા છીએ કે જે બુકમાં નહોતા એ પણ આપણે આની અંદર એડ કરેલા છે. તો એવા અમુક પોઈન્ટની ચર્ચા પણ આપણે સાથે સાથે કરીએ જે આપણે નીટ માટે પણ જરૂરી છે. એવા પોઈન્ટની ચર્ચા કરીએ. ચાલો, તો હવે કાસ્થિમત્સ્યની અંદર વધારાના પોઈન્ટ સ્વરૂપે જોઈએ તો એની અંદર એના મગજની સંરચના જોઈએ તો એક જ પશ્વ કકુંદ હોય છે. પશ્વ કપાલી કકુંદ એટલે આપણા મગજમાં એ કપાલીઓ આવેલી, બરાબર, ખોપડીનો ભાગ છે. એવી રીતના એમાં કકુંદ એક જ હોય. આપણામાં 2-3, એનામાં એક જ કકુંદ આવેલો હોય. તદુપરાંત એની અંદર મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ હોય છે. કેટલી હોય છે? મસ્તિષ્ક ચેતાઓ 10 જોડ જોવા મળે છે. તદુપરાંત આ સજીવના શરીરમાં એના શીર્ષ સપાટી પર, એની શીર્ષ સપાટી ઉપર લોરેન્જની પુટિકા હોય છે. હવે દાખલા તરીકે એનું શીર્ષ એટલે આ ભાગ થયો, તો આ ભાગ ઉપર અહીંયા એમાં શું આવેલું હોય તો કે લોરેન્જ પુટિકા હોય છે. આ લોરેન્જ પુટિકાનું કાર્ય શું છે તો કે લોરેન્જ પુટિકા છે એ ઉષ્માગ્રાહી છે. કેવી છે? ઉષ્માગ્રાહી તરીકે
કાર્ય કરે છે, એટલે ઉષ્માનું ગ્રહણ કરે છે અને પોતાના શરીરનું નિયમન કરે છે. તદુપરાંત જોઈએ તો કે આ ઉત્સર્જન કરે તો ઉત્સર્જનમાં કેવા દ્રવ્યનો ત્યાગ કરે તો કે ઉત્સર્જનમાં દ્રવ્ય અથવા ઉત્સર્ગ દ્રવ્ય, કેવું ઉત્સર્જનની અંદર ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપ શેનો ત્યાગ કરશે તો કે યુરિયા અને બીજું એમોનિયા, આ બંનેનો ત્યાગ કરે છે. તદુપરાંત જોઈએ તો કે આ વર્ગના પ્રાણીઓની અંદર આપણે એક એક્ઝામ્પલ જોયું તો હમણાં ડોગ ફિશ. એને શું કામ ડોગ ફિશ કહેવાય છે એનું પણ કારણ છે. ડોગ ફિશ છે એ કૂતરા જેવી ઘ્રાણ સંવેદના ધરાવે છે. કેના જેવી? કૂતરા જેવી ઘ્રાણ સંવેદના. ઘ્રાણ એટલે સૂંઘવાની શક્તિ કેના જેવી છે? કૂતરા જેવી. એટલા માટે એને ડોગ ફિશ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એટલા માટે જ એને ડોગ ફિશ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તદુપરાંત જોઈએ તો કિલ્મેટિપસ નામની ફિશ છે. એ કિલ્મેટિપસ નામની ફિશ છે, એમાં સૌપ્રથમ જડબાની હાજરી જોવા મળી હતી. કિલ્મેટિપસ નામની ફિશમાં સૌપ્રથમ જડબાની હાજરી જોવા મળી હતી. તદુપરાંત જોઈએ તો આ ફિશનું યકૃત દ્વિખંડીય હોય. કેવું હોય? આ ફિશનું યકૃત દ્વિખંડીય એટલે બે ખંડમાં વિભાજિત થયેલું જોવા મળે છે. તદુપરાંત તો કે રહામિયોડોન નામની જે ફિશ છે, બરાબર છે, એ સૌથી મોટામાં મોટી મત્સ્ય છે, જેને આપણે શું કહીએ છીએ? વેલ શાર્ક કહીએ છીએ. શું કહીએ છીએ? વેલ શાર્ક. જેની લંબાઈ 13 થી 14 મીટર હોય છે. કેટલી હોય છે? જેની લંબાઈ 13 થી 14 મીટરની હોય છે. તદુપરાંત જોઈએ તો કે અમુક છે કાયમેરા ફિશ, પછી રેટ ફિશ, અને ત્યારબાદ ઘોસ્ટ ફિશ. કેવી? ઘોસ્ટ ફિશ. કાયમેરા, રેટ અને ઘોસ્ટ ફિશ છે. આ ત્રણ ફિશ છે ને, એ ત્રણ ફિશ કોને કોને તો કે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય ને જોડતી કડી છે. શું કામ? કાસ્થિમાંથી અસ્થિ મત્સ્યનું નિર્માણ થયું હોય તો એને જોડતી કડીઓ સ્વરૂપે આ ફિશ જોવા મળે છે. તો આવા પ્રકારે કાસ્થિ મત્સ્યની સંરચનાઓ છે એ આપણે જોવા મળે છે. તો કાસ્થિ મત્સ્યને આપણે આટલે સુધી રાખશું. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી અભ્યાસ કર્યો કાસ્થિ મત્સ્યનો. બરોબર છે? ચાલો, અસ્તુ.